ચાલો 10 જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. દાસના દાસ પ્રાકૃતિક કામ. હવે આપણે સૌ પ્રથમ આંકડાનો પૂરો બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે? એક તો 200 લીટરનું બેરલ વત્તા 200 લીટરના બેરલની અંદર 170 લીટર પાણી આપણે ભરવાનું. એની અંદર આપણે 5 લીટર ગૌમૂત્ર નાખવાનું. હા આ 5 લીટર ગૌમૂત્ર એડ કરીએ. હા એની પછી દેશી ગાયનો ગોબર દેશી 5 કિલો. ગોબર આપણે એડ કરીએ. પછી 20 કિલો આંકડાનું કટિંગ. 20 કિલો આંકડાનું કટિંગ. આંકડાનું કટિંગ. હવે આંકડાનું કટિંગ આપણે અંદર નાખીએ. 20 કિલો. ત્યારબાદ પછી શું નાખવાનું? ત્યારબાદ પછી આપણે બોલો કુંવર પાઠું વેર પાઠું કહે હા હા એ નાખવાનું. 10 દેશીમાં શું બોલાય? એને એલોવેરા કે લાબરું કે એવું બધું કહે. હા, હા. અને આપણી ભાષામાં અને કુવાર પાટું. કુંવર પાઠું કહેવાય. 10 કિલો. બરાબર. કેટલા કિલો? આ 10 કિલો. 10 કિલો એમ. તો કેટલા દિવસ સુધી રાખવાનું? હવે આને આપણે જ્યાં સુધી આયુ હળી નહીં જાય ત્યાં સુધી રવા દેવાનું. હા અંદાજે કેટલા દિવસ? આ 10 થી 12 થી 15 દિવસ જેવું લાગે. બન્યા પછી બાદ પછી આનું દ્રાવણ બને હા એટલે આનું સલ્ફેટ ને પોટાશ ખાતર બને. હા તો એમાં કેટલા લીટર નાખીશ? એમાં હવે પાણી ભરી દેવાનું. હવે આપણે પાણી ભરી દેવાનું. હા પછી કેટલા આને લીટર પાણી? 170 લીટર. એટલે હવે પૂરેપૂરું પાણી આપણે ભરી દેવાનું. હા તમારું નામ શું ખબર? મારું નામ રાઠવા ઉકેડભાઈ ભગલાભાઈ, ગામ અછેટા, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર. હા હવે તમે આ કેટલા વર્ષ સુધી કરો? 1 વર્ષથી આ ગાયાધારિત ખેતી ચાલુ કરું. હા તો આ વાવેતર તમે કઈ કેટલા સુધી હજુ શરૂઆત છે વાવેતરમાં. હા હજુ કાંઈ કર્યું નથી. હવે આપણે આંકડાના પૂરા માટે ગાયાના કાંટાની જેમ હલાવવાનું 5 મિનિટ. હા પછી આ બની જાય, હા દ્રાવણ પૂરેપૂરું બની જાય હા એટલે આપણે 15 લીટરનો પંપ હા અને 1 લીટર આ આંકડાનું દ્રાવણ બનાવીને છોટવાનું. ગમે તેવો મોલ હોય હા, હા. એની અંદર કપાસ હોય કે હા. શાકભાજી હોય, બકાલ હોય, ગમે તે હોય હા એ છાંટવાનું. નાનો મોલાદ હોય તે 500 ગ્રામથી ચાલુ કરવાનું. મોટો થાય હા તે લીટરથી ચાલુ કરવાનું હા છોટવા.
અને ઓલો જે આપણે આ એલોવેરા કીધું ને એલોવેરા હા આ એકદમ ચીકણું ચીકણું આવે હા. આની અંદર કોઈ જાતની જીવાત લાગતી નહીં. હા હવે આ છાંટવાથી એની નાની મોટી ઈયળો પણ મરી જાય. હા આ ચીકણું આવે. હા બરાબર. હવે આ પૂરેપૂરું ડ્રમ ભરાય, પાણી નહીં પડે, કોઈ જીવાત નહીં લાગે, હા એવી રીતે. કંદનથી ઢાંકી દેવાનું એમ ને? બરાબર.